ડોનાલ્ડ ટ્રમ્પે એવું જાહેર કર્યું છે કે અમેરિકામાં વસતા બધા જ ઇલીગલ ઇમિગ્રન્ટોને હું બહાર કાઢી મૂકીશ. દર્શક મિત્રો, આજે સોમવાર અને 20મી જાન્યુઆરી 2025 છે. આજનો દિવસ ખાસ છે. ભારતમાં અત્યારનો તો દિવસ છે અને અમેરિકામાં રાત્રિ છે, પણ જ્યારે ભારતમાં રાત્રિ પડશે અને અમેરિકામાં દિવસ થશે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ બીજી વાર ધારણ કરશે અને એમણે એમના જે વક્તવ્યો છે, જે ભાષણો છે, એમાં જે મુજબ જણાવ્યું છે ઇમિગ્રેશન માટે, ઇમિગ્રન્ટો માટે, એ સાંભળીને, એ જાણીને અનેકોના મનમાં ફફડાટ બેસી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવું જાહેર કર્યું છે કે અમેરિકામાં વસતા બધા જ ઇલીગલ ઇમિગ્રન્ટોને હું બહાર કાઢી મૂકીશ. હવે આટલા બધા લગભગ 1 કરોડ જેટલા ઇમિગ્રન્ટો અમેરિકામાં છે, ઇલીગલ ઇમિગ્રન્ટો. એને ટ્રમ્પ સાહેબ એક સાથે બહાર કેવી રીતે કાઢી મૂકશે કે સમજમાં નથી આવતું. તેઓ એમ પણ કહે છે કે હવેથી હું 0 ટોલરન્સ અખત્યાર કરીશ, એટલે કે કંઈ પણ ખોટું બિલકુલ ચલાવી નહીં લઉં, શૂન્ય સહિષ્ણુતા અપનાવીશ. ઇમિગ્રેશનના જે ઓફિસરો છે એમને હું સંપૂર્ણ સત્તા આપીશ. બોર્ડર ઉપરથી જે લોકો અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરે છે એમને તો પકડીને તરત જ અમેરિકાની બહાર મોકલી દઈશ. એવું બધું આ બધું એમને જણાવ્યું છે. અને આથી જે લોકો અમેરિકામાં પ્રવેશવાનું, ગેરકાયદેસર રીતે પ્રવેશવાનું, જે લોકો ત્યાં ગેરકાયદેસર રહે છે એ બધામાં ફફડાટ બેસી ગયો છે, ગભરાટ થઈ ગયો છે. પણ તમને ખબર છે દર્શક મિત્રો, લોકો છે ને અમેરિકામાં જવા માટે કાયદેસરના ઘણા રસ્તાઓ છે. નોન ઇમિગ્રન્ટ વિઝા છે, જેના દ્વારા તમે અમેરિકામાં કોઈ પણ કારણસર જવા ઈચ્છતા હો તો ટૂંક સમય માટેના વિઝા મળે છે. ઇમિગ્રન્ટ વિઝા છે કે જે મળીને તમે અમેરિકામાં જઈને ગ્રીન કાર્ડ મેળવી શકો, ત્યાં કાયમ રહી શકો અને અમુક વર્ષો પછી અમેરિકાની સિટીઝનશીપ પણ પ્રાપ્ત કરી શકો. અમેરિકામાં જો કાયમ રહેવું હોય તો ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ જઈ શકો છો. 4 જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ જઈ શકો છો. 4 જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ જઈ શકો છો. EB-5 પ્રોગ્રામ, જેની હેઠળ $8 લાખ રોકાણ કરીને તમે ગ્રીન કાર્ડ મેળવી શકો છો. રાજકીય આશરો માગીને યા રેફ્યુજી સ્ટેટસ મેળવીને તમે અમેરિકામાં રહી શકો છો. વિઝા લોટરીમાં ભાગ લઈને વિજેતા બનતા તમે અમેરિકામાં કાયમ રહી શકો છો. અમેરિકાની મિલિટરીમાં જોડાઓ તો તમને ત્યાં કાયમ રહેવા મળે છે, ગ્રીન કાર્ડ મળે છે. આમ તમારે અમેરિકામાં જવું હોય, કાયમ રહેવું હોય તો ઘણા રસ્તા છે, પણ આ બધા કોટાના બંધનોથી સીમિત હોય છે. એટલે એ મેળવતા ખૂબ લાંબો સમય વાટ જોવી પડે છે અને લાયકાતો પણ હોવી જોઈએ. અને આથી જ અનેકો કેમ સેંકડો, હજારો, લાખો લોકો અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. એ લોકો અમેરિકાની બોર્ડર, મેક્સિકોની બોર્ડર, એ કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસી આવે અને પછી પકડાય એટલે એમ કે અમને રાજકીય આશરો આપો. અમારા દેશમાં અમારા ઉપર બહુ અત્યાચારો થાય છે. અને આવું કે અસાયલમ માગે એટલે પછી અમેરિકાએ એની તપાસ કરવી પડે કે ખરેખર એના દેશમાં એના પર અત્યાચાર થાય છે, એ અસાયલમને લાયક છે કે નહીં. અને આ બધી તપાસ થાય, કોર્ટમાં કેસ થાય, બધું એમાં ઘણા સમય નીકળી જાય. એટલો સમય આ લોકો ત્યાં કામ કરે અને પછી પૈસા કમાઈને પછી જો છેવટે એ લોકોને અસાયલમ ન આપવામાં આવે તો પાછા પોતાના દેશમાં જાય, પણ એ 4-5 વર્ષમાં ઘણું બધું કમાઈ લે. અનેક લોકો B1, B2 વિઝા ઉપર જાય છે અને પછી ત્યાં એમને આપવામાં આવેલો સમય પૂરો થાય તો અરજી કરીને ખરા ખોટા કારણો આપીને એ સમય લંબાવે છે. અને એ પછી લંબાવેલો સમય પણ પૂરો થાય, વધુમાં વધુ B1, B2 વિઝા ઉપર તમે અમેરિકામાં 1 વર્ષ જ રહી શકો. એટલે 1 વર્ષ પૂરું થાય
પછી એ લોકો ગેરકાયદેસર રહી જાય, ખોટા લગ્ન કરે અમેરિકન સિટીઝનો જોડે યા ગ્રીન કાર્ડ ધારકો જોડે અને ગ્રીન કાર્ડ મેળવે. બાળકોનો જન્મ આપવાનો હોય તો એ વાત છુપાવીને કે સ્ત્રી ગર્ભવતી છે એમ છુપાવીને 4-5 મહિનાની ગર્ભવતી હોય અમેરિકામાં પ્રવેશે અને ત્યાં બાળકને જન્મ આપે, જેથી એ બાળકને અમેરિકાની સિટીઝનશીપ પ્રાપ્ત થાય. અનેકો પોતાના 13-14 વર્ષના બાળકોને અમેરિકાના સિટીઝનોને દત્તક આપે છે, જેથી એ બાળકોને અમેરિકન સિટીઝનશીપ પ્રાપ્ત થાય. આમ ખરું ખોટું કારણો આપીને લોકો અમેરિકામાં ઘૂસવાના પ્રયત્નો કરે છે અને એથી જ ડોનાલ્ડ ટ્રમ્પે એવું જાહેર કર્યું છે કે હું જેવું પ્રેસિડેન્ટ પદ ધારણ કરીશ, એટલે કે આપણી આજની રાત અને અમેરિકાનો દિવસ 20મી જાન્યુઆરી 2025નો દિવસ, અને જેવો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ ધારણ કરશે કે તરત જ એને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે ઇલીગલ ઇમિગ્રન્ટોને અમેરિકાથી બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કરી દેશે. આ કારણસર બધામાં બહુ જ ગભરાટ ફેલાઈ ગયો છે. ઇલીગલ ઇમિગ્રન્ટ એ ખરેખર ખોટું તો છે જ, પણ અમેરિકાને ઇમિગ્રન્ટોની જરૂર છે. આજે અમેરિકાના જે ખેતરો છે ને એમાં 75% લોકો ઇમિગ્રન્ટ છે, એમાંના 50% કાયદેસર ત્યાં H-2B વિઝા પર આવે છે, H-2B વિઝા પર આવે છે, પણ બાકીના 25% ઇલીગલી હોય છે અને આ ઇલીગલીને અમેરિકનો જ નોકરીમાં રાખે છે, એટલે તો એ લોકો ત્યાં ઇલીગલી આવે છે. અમેરિકાના જે H-1B વિઝા છે ને એના વાર્ષિક કોટાની સંખ્યા કુલ્લે 85,000ની છે, પણ એ માટે 5-6 લાખ પિટિશનો દાખલ થાય છે. આ શું દર્શાવે છે કે અમેરિકાને આવા માણસોની ખૂબ 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 જરૂર છે. અમેરિકાને પ્રોફેસરોની જરૂર છે, ડૉક્ટરોની જરૂર છે, નર્સોની જરૂર છે, હલકું કામ કરવાવાળા મજૂરોની જરૂર છે, ગેસ સ્ટેશનો ઉપર કામ કરતા માણસોની જરૂર છે, ટ્રક ડ્રાઈવરોની જરૂર છે, લિકર સ્ટોરમાં જરૂર છે, મોટેલોમાં કામ કરવા માટે જરૂર છે, રિસોર્ટમાં કામ કરવા માટે જરૂર છે. આમ અમેરિકાને ઉચ્ચ કક્ષાનું કામ કરવા માટે તેમજ નીચલી કક્ષાનું કામ કરવા માટે પણ લોકોની જરૂર છે, અને એથી જ પરદેશીઓ કાયદેસર ન આવી શકે અથવા તો આવી શકવાની લાયકાત ન હોય કે ધીરજ ન હોય તો ગેરકાયદેસર આવે છે, અને જરૂરિયાત હોવાને કારણે અમેરિકાના નાગરિકો પણ એમને પૂછે છે. આ બધું ડોનાલ્ડ ટ્રમ્પ હવે બંધ કરવાની ઈચ્છા ધરાવે છે. તેઓ એ કેવી રીતે કરશે, કાયદામાં શું ફેરફારો લાવશે, એ તો હવે આપણે જ્યારે આ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ પદ લેશે અને પછી જે એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડશે કે પછી જે બધા જે ડિસિઝનો લેશે, કાયદાઓમાં ફેરફારો કરશે, તો ત્યાર પછી આપણને ખબર પડશે. પણ એક વાત નક્કી છે કે હવેથી અમેરિકામાં ગેરકાયદેસર રહેવું, ગેરકાયદેસર કામ કરવું, ગેરકાયદેસર ઘૂસવું બહુ જ ભારે થઈ પડશે. ડોનાલ્ડ ટ્રમ્પ ભલે બધા ઇલીગલ ઇમિગ્રન્ટોને બહાર મોકલી શકે એમ ન હોય, પણ જે લોકો પકડાશે એ લોકોની હાલત બહુ બુરી થશે અને નવા લોકોને તો આવવા જ નહીં દે. એટલે દર્શક મિત્રો, તમે અમેરિકન સ્વપ્ન સેવતા હો, અમેરિકામાં રહેવા જવા ઈચ્છતા હો, ત્યાં કામ કરવાની ઈચ્છા હોય, કાયમ રહેવાની ઈચ્છા હોય, તો ખોટું નહીં કરતા, બનાવટી લગ્ન નહીં કરતા, કે બાળકોને દત્તક નહીં આપતા, કે પછી ખોટા H-1B ને L-1ના પિટિશનો દાખલ નહીં કરતા, ખોટી અસાયલમની અરજીઓ નહીં કરતા, નહીં તો તમને તકલીફ પડશે. કાયદેસર ત્યાં જાઓ અને કાયદેસર રહો, અને એ માટે તમારી શું લાયકાત હોવી જોઈએ, શું જરૂરિયાત હોવી જોઈએ, કાયદેસર કેવી રીતે જઈ શકાય, એ સઘળું જાણવું હોય તો ડોન્ટ ટેક ટેન્શન. મેં હું ના, મારી પાસે આવો. મારો મોબાઈલ નંબર છે 9820419469 અને ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. અને દર્શક મિત્રો,
હું દર મહિને 1 યા 2 દિવસ સુરત અને 1 યા 2 દિવસ અમદાવાદમાં કન્સલ્ટેશન માટે આવું છું. સુરતમાં સ્ટેશન નજીક આવેલ યુવરાજ હોટેલમાં જ રહું છું, 25 વર્ષથી રહું છું. અને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં આવેલ વેસ્ટર્ન હોટેલમાં રહું છું. એટલે તમારે જો મને સુરત કે અમદાવાદમાં કન્સલ્ટ કરવા હોય તો તમે મને ત્યાં મળી શકો છો. મહિનાના પહેલા અઠવાડિયામાં મારી ઓફિસમાં ફોન કરો 9820419469. ત્યાં ફોન કરી અને જાણો કે હું કઈ તારીખે સુરત છું, કઈ તારીખે અમદાવાદમાં છું, અને મારી એપોઇન્ટમેન્ટ લઈને ત્યાં મને મળવા આવો અને હું તમને સરખું માર્ગદર્શન આપીશ. ડોન્ટ ટેક ટેન્શન, મેં હું ના. અને દર્શક મિત્રો, હું અઠવાડિયાના 8 અખબારોમાં આ ઇમિગ્રેશનને લગતા લેખો લખું છું. સંદેશ, ગુજરાત મિત્ર, જન્મભૂમિ પ્રવાસી, મિડ ડે, અભિયાન, પછી ખાસ ખબર, કેપિટલ વર્લ્ડ અને કૃષિ પ્રભાત. આ સગળામાં મારા દર અઠવાડિયે લેખો આવે છે અમેરિકાના ઇમિગ્રેશનને કાયદાને લગતા. એ વાંચો, તમને એમાંથી ઘણું જાણવા મળશે. સેંકડો લોકો મારા લેખો વાંચીને વિઝા મેળવ્યા છે અને અમેરિકામાં જઈને સ્થાયી થયેલા છે. હા, યુટ્યુબ ઉપર મારા 60થી વધુ એપિસોડ છે જેમાં અમેરિકાના જુદા જુદા પ્રકારના વિઝાને લગતા કાયદાઓની મેં જાણકારી આપી છે નાટકીય ઢબે. 10-15 મિનિટના એ એપિસોડમાં અમેરિકામાં કયા વિઝા ઉપર કેવી રીતે જવાય, લોકો શું ખોટું કરે છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ બધી જાણકારી આપી છે. યુટ્યુબમાં ઇમિગ્રેશન કી દુનિયા હેઠળ તમે આ બધું જોઈ અને જાણી શકો છો. અને આ ખબર છે તો હું અઠવાડિયામાં 4 વખત 1લી, 10મી, 20મી અને 30મી તારીખે પણ જાણકારી આપું છું. ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામમાં પણ રોજ વિઝા કે બાતમાં પણ હું અમેરિકાના વિઝાને લગતી જાણકારી આપું છું. તો આટલી બધી જાણકારી તમને મળે છે તો વાય ડુ યુ ટેક ટેન્શન? મેં હું ના.